સો હે ગાઈઝ વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો કેમ છો બધા? ગુજરાતી બ્લોગ ચેનલમાં તમારું સ્વાગત છે. અને જય રામાપીરની. તો બધા મજામાં હશો. તો સવારના વાગ્યા છે 8 અને આપણે વહેલા ઉઠી ગયા છીએ અને આપણે ચા નાસ્તો કરી લીધો છે અને ચા પી લીધી છે. તો આપણે વહેલા ઊભા થઈ ગયા છીએ. તો ચાલો આપણે જઈએ બહાર. આપણું કામ રહે છે. આજે તો જવાનું છે દુકાન ઉપર, કેમ કે 2 દિવસથી દુકાન ઉપર નથી ગયા. તો દુકાન ઉપર જવું પડશે, કેમ કે કામગીરી કરવી પડશે. તો ચાલો તો ખેતરમાં દાદાને ચા આપતા આવીએ અને પછી જઈએ દુકાન ઉપર ને રેડી થઈએ દુકાન ઉપર જઈને આપણે જે મોટરી વેન્ડિંગની દુકાન છે ત્યાં. તો ચાલો પહેલા દાદાને ચા આપતા આવીએ. તો દોસ્તો, આ દાદા માટે ચા લઈને આપણે જઈ રહ્યા છીએ. અને કાલેનો બ્લોગ તમે જોયો હશે તો આપણી મોટર ખરાબ થઈ ગઈ હતી, પણ કાલે બીજી નવી મોટર બોરમાં નાખી દીધી છે. અને દાદા ત્યાં છે, પાણી વાળી રહ્યા છે. ખાલી એક જ ક્યારો બાકી છે, પણ દાદાને ચા લેવી પડશે. તો ભાઈઓ, આપણા બોર ઉપર આવી ગયા છીએ કુવા ઉપર. તો કાલનો બ્લોગ તમે જોયો હશે તો તમને ખબર હશે. તો આપણી મોટર કાલે ખરાબ થઈ ગઈ હતી, જે કે અહીંયા બોરમાંથી. તો કાલે જ રિપેર કરીને બીજી નવી નાખી છે. અને તમને એક ઇમ્પોર્ટન્ટ ચીજ બતાવીશું કે આનું પાણી એકદમ સફેદ, કે કહેવાનો મતલબ કે દૂધ જેવું આવે છે. તો તમને બતાવીશું. આ મોટર અભી ચાલુ જ છે. તો આજે ટબમાં કાઢીને તમને બતાવીએ કેવું છે. તમે જુઓ, ટબ એકદમ ખાલી છે અને તમને પાણી કાઢીને બતાવીએ કે એકદમ દૂધ જેવું પાણી. તમે શું વિચાર્યું નહીં? તો આ તમે જોઈ શકો છો કે એકદમ સફેદ પાણી છે. હાલ જ મેં બહાર કાઢ્યું, પાણી ભર્યું ટબમાં. એકદમ સફેદ પાણી તો પાણી જ છે. આ તમે જુઓ, પાણી જ છે, પાણી. તો એ મને પણ ખબર નથી કે એ પાણી કેમ એવું આવે છે, પણ પાણી એકદમ દૂધ જેવું પાણી આવે છે. તો એ છે આપણા બોરની ખાસિયત. તો ચાલો દાદાને ચા પીતી ટબ બબ લઈને જઈએ ઘરે. તો પછી ઘરે જઈને મળીએ, કેમ કે દુકાન ઉપર જલ્દી જવું પડશે, કેમ કે ટાઈમ વધારે થઈ ગયો છે અહીંયા કૂવા ઉપર જ. તો ચાલો. તો ફાઇનલી દોસ્તો, આપણા દાદાને ચા આપી દીધી અને આ રહ્યો ટબ. દાદાએ ચા લગભગમાં પી લીધી છે. તો ચાલો હવે જઈશું ઘરે. તો આપણા ખેતરના બાજુમાં જસ્ટ ઘઉં આવેલા છે. અને આવું જ હોય ગામડાઓમાં. પેલા રે આપણા દાદા. તો કાલે મોટર ખરાબ થવાના કારણે અડધું બાકી રહ્યું હતું, એટલા માટે કાલે જ મોટર રિપેર કરીને આજે ચાલુ કરી દીધી. અને હવે આજે પી જશે પાણી. તો આ આપણા ખેતર, આ બંને ખેતરમાં જાર વાવેલી છે. કેમ કે ગાયો ભેંસોને ચારો હલવા માટે હોય છે. ખબર હશે ખેડૂતોને. તો જે બીજી મોટરનું પાણી હતું એ આનાથી બહુ ઓછું આવતું હતું. આજે આપણે તમને પાણી દૂધ જેવું બતાવ્યું, એ જ બોરમાંથી પાણી આવી રહ્યું છે. પણ તમને એક વાત કહું કે એ પાણી જ હતું, પણ કેમ એક ક્ષાર વધારે હોય એટલા માટે સફેદ પડી જાય. પ્રેશરથી પાણી આવે એટલે એના દાણા સફેદ બની જાય. પ્રેશરથી પાણી આવે ને એટલા માટે એના દાણા સફેદ બની જાય. કેમ કે એ દૂધ નહોતું. તો કોમેન્ટમાં જરૂર કહેજો
કે એ શું હતું. તો ચાલો ઘરે જઈને મળીએ. તો ફાઇનલી આપણા ઘરે આવી ગયા છીએ. હવે રેડી થઈને જઈએ દુકાન ઉપર. તો આપણે રેડી થઈ ગયા છીએ. હવે જઈ રહ્યા છીએ દુકાન ઉપર. બાઇકની ચાવી લઈ લીધી છે. તો ચાલો દુકાન ઉપર જઈને મળીએ. અહીંયાથી આપણે જઈશું આપણા ગામમાં કેમ કે આપણા ઘર ખેતરમાં છે ને ગામમાં રહેતા હશે ભાઈઓ, એમને તો ખબર હશે કે ગામમાંથી વાટ બોલાય કે નહીં. તો આને વાટ બોલાય. વાટ ને બીજું કોઈ બોલાતું હોય તો કમેન્ટમાં જરૂર કહેજો. કેમ કે ગામડામાં રહેતા હશે એની ભાષા અલગ અલગ હોય છે. તો કમેન્ટમાં જરૂર કહેજો. અમારે તો અહીંયા ગામડામાં ઘઉં એવું આવેલું છે, કપાસ ને. આને શું કહેવાય કોમેન્ટમાં જરૂર કહેજો. મને તો ખબર જ છે, પણ ચાલો આપણી બાઇક પાસે જઈને મળીએ. દોસ્તો દુકાન ઉપર તો આવી ગયા, પણ દુકાનની ચાવી મારા ફાધર જોડે રહી ગઈ છે. હવે શું કરવાનું? ભાઈ મારા પપ્પા ચાવી લઈને આવશે પછી દુકાન ખુલશે. એના વગર દુકાન નહીં ખુલે. તો આ બ્લોગને અહીંયા સુધી જ રાખજો. મળીશું બીજા નવા બ્લોગમાં. ચાલો.